Hello, hello. Good morning, all. ચાલો અવાજ સંભળાય છે બેટા બધાને? મારો વોઇસ ક્લિયર? અવાજ આવે છે બધાને? થેન્ક યુ રિધમ. થેન્ક યુ બેટા. ગુડ મોર્નિંગ કૃષિલ. ગુડ મોર્નિંગ હર્ષ. વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. થેન્ક યુ કાનાની હર્ષ. થેન્ક યુ બેટા. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું લિમિટ. ડન. લિમિટનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું. ચાલો એમાં કઈ કોન્સેપ્ટ ના સમજાય એવું હોય તો કયો, તો આપણે રિપીટ કરીએ, નહીંતર નવું ચેપ્ટર શરૂ કરીએ. ઓકે ડન. ચાલો. થેન્ક યુ. આજે આપણે નવું ચેપ્ટર જોવાના છીએ જેનું નામ છે ડેરિવેટિવ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. ડેરિવેટિવ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. યુનિટ નંબર 4, ડેરિવેટિવ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. ચાલો પહેલા તો ડેરિવેટિવ કહેશું કોને. આટલા ટોપિકની આપણા સિલેબસ મુજબ આપણે ચર્ચા કરીશું. ઇન્ટ્રોડક્શન, derivative of power function of one variable, some standard derivatives like x raised to n, log x, e raised to x, a raised to x. Rules for derivative addition, subtraction, multiplication, division and chain rule. પછી એની એપ્લિકેશનના પાર્ટમાં આપણે જોઈશું કે how to obtain derivative of cost function, average, cost, marginal function, revenue function, profit function, marginal function and that regarded examples. દેન આટલી વસ્તુ જોવાની. આ ચેપ્ટર પણ લિમિટની જેમ એકદમ નાનું છે અને એકદમ સરળ છે. ખાલી તમારે થોડીક ફોર્મ્યુલા, અહીંયા 4 ફોર્મ્યુલાનું લિસ્ટ આપેલું છે. આ 4 ફોર્મ્યુલા, એનું મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનનો રૂલ અને ચેઇન રૂલ, ટોટલ 7 વસ્તુ આપણે યાદ હોય એટલે આ ચેપ્ટર આપણે આવડે. દેન વેરી સિમ્પલ, યાદ રાખવામાં પણ બહુ સરળ છે. પહેલાં તો ડેરિવેટિવ કહેવાય કોને એની ડેફિનેશન આપણે જોઈ લઈએ. વોટ ઇઝ ડેરિવેટિવ? So a derivative of function y equal to f of x, derivative of a function y equal to f of x is denoted by f dash x or dy by dx. ડેરિવેટિવ એટલે શું? કોઈ પણ ફંક્શનનું ડેરિવેટિવને ઇન્ડિકેટ કઈ રીતે કરાય? તો કે dy by dx. dy by dx. આ ડી આપણે શું સૂચવે? તો કે ડી છે ઇન્ડિકેશન આપે છે ડેરિવેટિવ. ડી એટલે ડેરિવેટિવ. કોનું ડેરિવેટિવ? તો કે વાયનું. કોની સાપેક્ષે? તો કે એક્સની સાપેક્ષે. ડન. હવે આનું ડેરિવેટિવ જ્યારે શરૂ થયું ત્યારે એનું સૌપ્રથમ નામ હતું રેટ ઓફ ચેન્જ. એનું સૌપ્રથમ નામ હતું રેટ ઓફ ચેન્જ. હવે કોઈ પણનો ચેન્જ આપણે મેજર કરવો હોય તો એ કોની સાપેક્ષે જ થઈ શકે? ડન. મારી ઊંચાઈ વધારે પણ કોની કમ્પેરિઝનમાં? મારી પાસે પૈસા વધારે કોની કમ્પેરિઝનમાં? ડન. તો આ જે કમ્પેરેટિવ સ્ટડી છે એનું નામ છે ડેરિવેટિવ. હવે કમ્પેર કરવા માટે મિનિમમ આપણી પાસે બે વસ્તુ જોઈએ. તો અહીંયા આપણી પાસે બે વસ્તુ છે, એક છે વાય અને બીજું છે એક્સ. આ વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સનો મતલબ શું થાય? તો કે જેવી રીતે એક્સમાં ચેન્જ થશે કોરસ્પોન્ડિંગ સેમ ચેન્જ વાયમાં પણ થશે. એક્સમાં જેમ ચેન્જ થાય એમ શેમાં ચેન્જ થશે? તો કે વાયમાં. એક્સને હું બદલતો જાઉં તો વાય ઓટોમેટિકલી બદલાતું જશે, ચેન્જ થતું જશે. ડન. એને કહેવાય ડેરિવેટિવ. ડન. આ વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, એમાં એક્સનું નામ છે
ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એક્સનું શું નામ છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. શું કામે? તો કે એક્સની વેલ્યુ આપણે આપણી ઈચ્છા પ્રમાણે મૂકી શકીએ, પણ વાયની વેલ્યુ આપણે આપણી ઈચ્છા પ્રમાણે મૂકી શકશું નહીં, કેમ કે જેમ એક્સમાં ચેન્જ થશે એમ વાયમાં ઓટોમેટિક ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ, હું તમને આવું સૂત્ર આપું, y ઇક્વલ ટુ એક્સ પ્લસ વન, વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ વન. હવે તમે જુઓ, એક્સ બદલતા જાવ તો વાય બદલે. એક્સની કિંમત સપોઝ હું લઉં 0, એક્સની કિંમત 0 લો, વાય શું મળે? વોટ ઇઝ વાય? એક્સની કિંમત 0 મૂકો, વાય શું મળે? હલો, ગુડ મોર્નિંગ, એ જાગો. એક્સની કિંમત 0 મૂકું તો વાય શું મળે? Rusil, substitute x equal to 0, then what is y? Very good, Priyans, very good beta. Rusil, very good. હાલો છોકરાઓ, બધા આન્સર આપવાનો બેટા. તમે જાગી ગયા, તમે ઉતારીઓ માનો. અમુક તો હજી પથારીમાં જ છે મારા દીકરા. રીધમ, વેરી ગુડ બેટા. ભાઈ આન્સર આપો ફટાફટ છોકરાઓ. કાનાની હર્ષ, વેરી ગુડ. નહીતર હું હવે એક એકને પૂછીશ હો ભાઈ. હા, કેમેરો ચાલુ કરીને. કાનાની હર્ષ, વેરી ગુડ બેટા. આયુષ, વેરી ગુડ. તો એક્સની કિંમત 0 મૂકો તો વાય શું મળે? 1. એક્સની કિંમત 1 મૂકો, વાય શું મળે? એક્સ ઇક્વલ ટુ 1. વોટ ઇઝ વાય? એક્સ ઇક્વલ ટુ 1 મૂકો, વાય શું મળે બેટા? યસ, વાય ઇક્વલ ટુ 2. વાય ઇક્વલ ટુ 2. એક્સની કિંમત 1 મૂકો એટલે એક્સની કિંમત એક્સની જગ્યાએ શું મૂકવાનું? 1. 1 પ્લસ 1 2. તો જુઓ, એક્સની કિંમત આપણે આપણી રીતે સિલેક્ટ કરીએ તો એને કોરસ્પોન્ડિંગ આપણે વાય મળતા જાય. કેમ? એક્સ ને વાય બે જોડાયેલા છે. જેમ એક્સમાં તમે ચેન્જ કરશો ઓટોમેટિકલી વાયમાં ચેન્જ થઈ જશે. ડન. તો એક્સની કિંમત આપણે આપણા ઈચ્છા મુજબ લઈ શકીએ, માટે એક્સને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એક્સની વેલ્યુ કોઈ ઉપર આધારિત નથી, અને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ડન. એક્સ વાય ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, એમાં એક્સને શું નામ આપશું? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. વાયની વેલ્યુ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એક્સ ઉપર. જેમ એક્સ બદલાશે એમ વાય બદલાશે, એટલે વાયને કહેવાય ડિપેન્ડન્ટ વેરિયેબલ. વાય ઇઝ ડિપેન્ડન્ટ વેરિયેબલ. વાય ઇઝ ડિપેન્ડન્ટ વેરિયેબલ. એક્સ ઇન્ડિપેન્ડન્ટ છે અને વાય છે એ ડિપેન્ડન્ટ છે. ડન. તો ડેરિવેટિવમાં બે ફંક્શન હશે, એક ઇન્ડિપેન્ડન્ટ અને બીજો ડિપેન્ડન્ટ. તો ડિપેન્ડન્ટ વેરિયેબલનું ડેરિવેટિવ હંમેશા કોની સાપેક્ષે હશે? તો કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની સાપેક્ષે હશે. એને કહેવાય ડીવાય બાય ડીએક્સ. એટલે કે વાયનો ફેરફાર કોની સાપેક્ષે? તો કે એક્સની સાપેક્ષે. વાયમાં થતો ફેરફાર એક્સની સાપેક્ષે ને દર્શાવતું નોટેશન એને કહેવાય ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ. તો ડેફિનેશન શું કે a derivative of a function y equal to f of x is denoted by f dash x or dy by dx. Define as f dash x or dy by dx equal to limit h tends to 0 f of x plus h minus f of x upon h. હવે આપણે શું દર્શાવે જુઓ, તો કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં થતો ફેરફાર માઇનસ ઓરિજિનલ વેરિયેબલ ડિવાઇડ બાય ચેન્જ. એક્સની વેલ્યુમાં થતો ચેન્જ માઇનસ ઓરિજિનલ એક્સની વેલ્યુ ડિવાઇડ બાય એચ. આનો જે રેશિયો મળે એની લિમિટ લેવાની, એચ ટેન્ડ્સ ટુ 0, એને કહેવાય ડેરિવેટિવ.
What is h? H indicates very small change in variable x. x માં એક વેરિયેબલમાં આપણે ચેન્જ કરીએ તો y માં ઓટોમેટિક ચેન્જ થવાનો છે. ડન. તો આ ચેન્જીસમાંથી ઓરિજિનલ ફંક્શન બાદ કરી અને ચેન્જીસ વડે ડિવાઈડ કરો અને ચેન્જ કેટલો છે તો કે વેરી સ્મોલ, નિગ્લિજિબલ, નિયર ટુ ધ 0 એટલે એને લિમિટ આપી દીધી h ટેન્ડ્સ ટુ 0. તો આ જે ડેફિનેશન છે એને કહેવાય dy by dx અથવા તો f dash x. Done. So that is the definition of derivative of a function f of x. કૃષિલ, વેરી ગુડ. વિકલન, ડેરિવેટિવ એટલે વિકલન. x ની સાપેક્ષમાં y માં થતો ફેરફાર ને મેઝરમેન્ટ કરવું એનું નામ ડેરિવેટિવ. x ની સાપેક્ષમાં y માં થતો ફેરફાર નું માપન એનું નામ ડેરિવેટિવ. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. dy by dx limit h tends to 0. x માં થતો ચેન્જ f of x plus h માઇનસ ઓરિજિનલ ફંક્શન f of x ડિવાઇડ બાય ચેન્જ એટલે h. અને h ની લિમિટ આપી દેવાની h tends to 0. So that is the definition of derivative of a function. Now example number 1. Find f dash x for the function f of x equal to x square by using definition. ડેફિનેશનનો ઉપયોગ કરી એનાનું ડેરિવેટિવ મેળવું. ડેફિનેશન એટલે શું? જુઓ, અહીંયા આપણે એક ફંક્શન આપેલું છે f of x equal to x square. એનું ડેરિવેટિવ આપણે મેળવવું છે. કોની મદદથી? ડેફિનેશનની મદદથી. કેવી રીતે મળે? જુઓ, તો ડેફિનેશન આપણે શું કહે? f dash x or dy by dx equal to limit h tends to 0 f of x plus h minus f of x upon h. તો આ ડેફિનેશનમાં વેલ્યુ મૂકવા માટે મારી પાસે બે વસ્તુ જોઈએ. એક f of x plus h અને બીજું f of x. આ f of x મને રકમમાં આપેલું છે. વોટ ઇઝ f of x? f of x equal to x square. f of x equal to x square. આ વસ્તુ મને રકમમાં આપેલું છે. એના ઉપરથી આપણે મેળવવાનું f of x plus h. કેવી રીતે મળશે? આપણે કાલે જ જોઈ ગયા છોકરાઓ પ્રીવિયસ લેક્ચરમાં. f of x તમને આપ્યા છે x સ્ક્વેર, તો f of x plus h કેવી રીતે મળે? તો કે જ્યાં x દેખાય ત્યાં શું લખી નાખવાનું? x plus h. સો f of x plus h equal to f of x plus h હોલ સ્ક્વેર. આ x plus h નો હોલ સ્ક્વેરનું એક્સપાન્શન કરીએ તો શું થાય? તો કે x સ્ક્વેર પ્લસ 2hx પ્લસ h સ્ક્વેર. તો આ કિંમત આમાં મૂકવા માટે ડેરિવેટિવના સૂત્રમાં આપણી પાસે બે વસ્તુ જોઈએ. નંબર 1 f of x, નંબર 2 f of x plus h. આ બે વસ્તુ આપને મળી ગઈ, આ પહેલી અને આ બીજી. એને મૂકી દઈએ ઇક્વેશન નંબર 1 એટલે કે આમાં. ચાલો, કિંમત શું મળે? f dash x અથવા તો dy by dx equal to what is limit is h tends to 0 f of x plus h equal to x square plus 2hx plus h square minus f of x. What is f of x? f of x equal to x square divided by h. h ના h એમને આ x square minus ને x square plus cancel. h square minus ને x square plus cancel. શું બચશે? લિમિટ h tends to 0 2hx plus h square upon h. બંનેમાં h દેખાય છે, બંનેમાંથી h કોમન. ન્યુમેરેટરમાં બંનેમાંથી h કોમન. બ્રેકેટ અહીંથી h આપણે કોમન લઈ લીધો. શું બચ્યા? તો કે 2x. અહીંથી h ની પાવર 2 છે, એમાંથી એક પાવર કોમન લઈ લીધી એટલે બચશે h ડિવાઈડ બાય h. ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાંથી h કેન્સલ. શું બચશે? 2x પ્લસ h. હવે h ની કિંમત 0 મૂકવાથી ડિનોમિનેટર 0 થતો નથી, એટલે ડાયરેક્ટ લિમિટ મૂકી શકાય.
તો લિમિટ મૂકી દઈએ a ટેન્ડ્સ ટુ 0, h ની જગ્યાએ 0 મૂકો, જવાબ શું આવે તો કે 2x. તો f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર હોય તો એનું ડેરિવેટિવ એટલે કે f ડેશ x અથવા dy બાય dx શું થશે? f ડેશ x શું થશે? બાય ડેફિનેશન 2x. ડન. ચાલો એક્ઝામ્પલ દરેકને ક્લિયર થાય છે? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ ક્લિયર બધાને? છોકરાઓ એક્ઝામ્પલ ક્લિયર? रितेश, हर्ष, कृषिल, आयुष, રીતમ, ડન. વેરી ગુડ. પાણાની હર્ષ, ધ્રુવીલ. હવે તમે જુઓ એક વસ્તુ જોજો, આ આપણી પાસે f ઓફ x હતા x સ્ક્વેર, તો આપણે f ડેશ x શું મળ્યા? f ઓફ x x સ્ક્વેર હતા તો f ડેશ x શું મળ્યા? 2x. f ડેશ x શું મળ્યા? 2x. તો ડાયરેક્ટ હવે મારે કેવું હોય તો આના ઉપરથી એક સૂત્ર બનાવવું તો આમ બને. જુઓ, આ f ઓફ x ઇક્વલ ટુ x સ્ક્વેર, તો વેરિયેબલની જે પાવર હોય, જે ઘાત હોય એ મલ્ટિપ્લિકેશનમાં આવે અને એની જે ઓરિજિનલ ઘાત છે એમાં એકનો ઘટાડો થાય. ડન. આમ તમે લખો x સ્ક્વેર. આનું મારે ડેરિવેટિવ જોતું હોય તો આની જે પાવર હોય ને એ મલ્ટિપ્લિકેશનમાં આવે. આ પાવર આવી ગઈ મલ્ટિપ્લિકેશન અને એની ઘાત હોય એમાં એકનો ઘટાડો એટલે 2 - 1 એટલે શું થઈ ગયું? 2. x ની પાવર 1 એટલે x. ડન. આવું જ એક ફંક્શન હું તમને આપું. સપોઝ f ઓફ x ઇક્વલ ટુ x ક્યુબ. હાલો, આનું ડેરિવેટિવ શું થશે? f ડેશ x શું થશે? f ડેશ x શું થશે? f ડેશ x. જો આ જે પાવર છે એ સાઈડમાં, એટલે અહીંયા આવી ગઈ પાવર. આ x ક્યુબ ના x ક્યુબ, પાવરમાંથી એકનો ઘટાડો એટલે 3 - 1 શું થઈ જાય? વેરી ગુડ પ્રિતેશ. 3x સ્ક્વેર. બીજું ફંક્શન આપું. જુઓ ભાઈ, બધા આન્સર આપજો બેટા પ્લીઝ. f ઓફ x ઇક્વલ ટુ, હવે હું તમને આપું x રેસ ટુ 100. x રેસ ટુ 100. હાલો, શું થશે? એટલે આ પાવર છે એ સાઈડમાં આવી ગઈ એટલે 100. x રેસ ટુ 100 ના x રેસ ટુ 100 એમાં એકનો ઘટાડો, એકનું ડિક્રીમેન્ટ. ચાલો, શું થાય? વેરી ગુડ. ના, 100 ગુણ્યા 99 નહીં પ્રિતેશ, 100. x રેસ ટુ 99. x રેસ ટુ 99. હા, x રેસ ટુ 99. હો, યસ. આવડી જાય છોકરાઓ? વેરી સિમ્પલ. હવે હું તમને આમ કહું, સપોઝ f ઓફ x ઇક્વલ ટુ x રેસ ટુ n. n કોઈ પણ નંબર હોય તો હવે આનું સૂત્ર મારે f ડેશ x મેળવવું હોય શું મળે? f ડેશ x મેળવવું હોય શું મળે? જે પાવર હોય આગળ આવી જાય એટલે n આગળ આવી જાય. આ x રેસ ટુ n ના x રેસ ટુ n એની પાવરમાં એકનો ઘટાડો. વેરી ગુડ. એટલે શું થશે? nx રેસ ટુ n માઇનસ 1. nx રેસ ટુ n માઇનસ 1. ડન. એટલે જવાબ આ શોર્ટકટ છે, પણ આ રીતે દાખલો નહીં કરવાનો. તમને શું કીધું હોય? બાય યુઝિંગ ડેફિનેશન. તો આ રીતે કામ ચાલે નહીં, આપણે આ ફોર્મેટમાં જ આગળ જવું પડે. હવે જુઓ, બીજો એક્ઝામ્પલ આપું. સપોઝ f ઓફ x ઇક્વલ ટુ x, એનું ડેરિવેટિવ f ડેશ x મેળવવું હોય યુઝિંગ ડેફિનેશન. હવે આપને જવાબ ખબર છે. x રેસ ટુ 1 f ડેશ x મેળવવો હોય તો x ની પાવર કઈ નહીં તો શું હશે? 1. તો 1 આગળ આવે ઇન્ટુ x રેસ ટુ 1 ના x રેસ ટુ 1 એમ એકનું ડિક્રીમેન્ટ
એટલે 1 ના 1 એમને આ થઈ ગયું x રેસ ટુ 0, x રેસ ટુ 0 એટલે 1, x રેસ ટુ 0 એટલે 1, કોઈ પણની પાવર 0 નો જવાબ 1, 1 ઇન્ટુ 1 એટલે 1. રેડી? તો આનો આન્સર 1 આવશે એ મને ખબર છે, પણ મારે કામ કરવાનું છે બાય યુઝિંગ ડેફિનેશન. આન્સર મને મેં તમને શોર્ટકટથી કેવી રીતે મેળવવાનું એ કહી દીધું. રેડી? હાલો, હવે લિમિટ h ટેન્સ ટુ 0, f ઓફ x આપણે રકમમાં આપેલા છે, f ઓફ x ઇક્વલ ટુ x. હવે આપણે ડેરિવેટિવ મેળવવા માટે બે વસ્તુ જોઈએ, એક f ઓફ x ને બીજું f ઓફ x પ્લસ h. f ઓફ x તમને રકમમાં આપેલા છે શું? x. તો f ઓફ x પ્લસ h શું મળે? x ની જગ્યાએ શું મૂકી દેવાનું? x પ્લસ h. જ્યાં x દેખાય ત્યાં x પ્લસ h, અહીં સામે x છે તો x ની જગ્યાએ શું આવશે? x પ્લસ h. બસ આ બે કિંમત મૂકી દો ઇક્વેશન નંબર 1 માં. ઇક્વેશન નંબર 1 માં મૂકીએ એટલે f ઓફ x પ્લસ h ની જગ્યાએ x પ્લસ h, f ઓફ x ની જગ્યાએ x. તો આ માઇનસ x અને પ્લસ x કેન્સલ. શું બચશે? લિમિટ h ટેન્સ ટુ 0, h અપોન h. આ h ઉડી ગયું એટલે આવી ગયા 1. 1 તો કોન્સ્ટન્ટ છે, 1 માં ક્યાંય h નથી એટલે લિમિટ મૂકવાની જરૂર નહીં, કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ. સો આન્સર ઇઝ 1. જો શોર્ટકટથી આપણે આન્સર 1 મળે, બાય ડેફિનેશનથી આન્સર શું મળે? 1. ચાલો ડન, કમ્પ્લીટ. તો ડેફિનેશનની મદદથી દાખલા ગણતા આપણે આવડી જાય છોકરાઓ? ડેફિનેશનની મદદથી એક્ઝામ્પલ ગણતા આવડી જાય? વેરી ગુડ, વેરી ગુડ. યસ, યસ. પ્રિયાંશ, યસ. હર્ષ, યસ. ગૌતમ, ભવ્ય, અર્જુન, તારે એક તો ગામની છેડે જોડાવું ને પાછો કંઈક રિપીટ કરો. મારો દીકરો વેલો ઉઠતો હતો. આ ભવ્ય કેમ ગયો ભાઈ? હલો ભવ્યભાઈ. હા જાગે છે. ગૌતમ, ગૌતમ, હલો ગૌતમ સાહેબ, ઉઠી ગયા બેટા? આ મોબાઈલ મૂકીને ક્યાંક વયો ગયો. ગૌતમ, હલો હલો. ધ્રુવિલ, ધ્રુવિલ. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા ના ના ધ્રુવિલ, ખાલી સમજાઈ ગયું ને બેટા, એટલું જ પૂછું. ગડારા, યસ યસ. જય કેમ ગયો? જય ગંગા જલ્યા, જય જયભાઈ. હલો જયભાઈ. યસ યસ યસ. નિશિત, કાપડિયા નિશિત. કેવલ, ખબર પડે ને મને કેટલા જાગે એટલું. પારસ, પાટડિયા પારસ. આ બધા શું કરે? સો આન્સર ઇઝ 1. ડેફિનેશનમાં કિંમત મૂકી દેવાની. જુઓ તમને એમ કીધું છે કે જો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ હોય, જો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ હોય તો એફ ડેશ એક્સ શું થાય? એફ ડેશ એક્સ મીન્સ ડીવાય બાય ડીએક્સ. તમે ડીવાય બાય ડીએક્સ કહો કે એફ ડેશ એક્સ કહો, બે વસ્તુ ઇક્વલ. ડન. એફ ડેશ એક્સ આપણે મેળવવું છે તો એફ ડેશ એક્સનું સૂત્ર શું? તો કે લિમિટ h ટેન્સ ટુ 0, એફ ઓફ એક્સ પ્લસ h માઇનસ એફ ઓફ એક્સ અપોન h.
આ એફ ડેશ એક્સનું સૂત્ર છે. હવે એફ ડેશ એક્સ મેળવવા માટે મારે બે વસ્તુ જોશે, એફ એફ ઓફ એક્સ પ્લસ એચ અને બીજું એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ ઓલરેડી મારી પાસે રકમમાં આપેલું છે, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ. તો મારે શું મેળવવાનું રહે, તો કે એફ ઓફ એક્સ પ્લસ એચ. એફ ઓફ એક્સ તમને આપેલા છે, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણે શું આપેલું છે, એક્સ. મારે આના ઉપરથી મેળવવા છે એફ ઓફ એક્સ પ્લસ એચ. કેવી રીતે મળે, તો કે એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ મૂકી દો. એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું, એક્સ પ્લસ એચ. સામે એક્સ છે, યસ, તો એક્સ પ્લસ એચ. જો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ હોય તો એફ ઓફ એક્સ પ્લસ એચ બરાબર શું થાય, એક્સ પ્લસ એચ. આ બંને કિંમત મૂકી દઈએ છીએ આપણે ઇક્વેશન નંબર 1 માં. એટલે આવું મળશે, એફ ઓફ એક્સ પ્લસ એચની જગ્યાએ એક્સ પ્લસ એચ, એફ ઓફ એક્સની જગ્યાએ એક્સ વચ્ચે માઇનસ. આ એક્સ માઇનસ અને એક્સ પ્લસ કેન્સલ, એટલે આપણી પાસે બચશે લિમિટ એચ ટેન્સ ટુ 0 એચ અપોન એચ. હવે એચ અપોન એચ એટલે તો 1 થાય. આ એચ એચ કેન્સલ એટલે આન્સર શું આવે, 1. તો 1 તો કોન્સ્ટન્ટ છે, એની પાસે એચ નથી, તો કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ, સો આન્સર ઇઝ 1. આ રીતે 1 આવ્યું. અર્જુન રેડી બેટા, 1 કઈ રીતે આન્સર આવે, ડન અર્જુન? ઓકે ડન, ચાલો. હવે એક એક્ઝામ્પલ હું તમને આપું, તમારે ગણવાનો ભાઈ. સપોઝ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ એક્સ રેસ ટુ 3. હાલો, એક્સ રેસ ટુ 3 મેળવો જી. એફ ડેશ એક્સ, એફ ડેશ એક્સ મેળવો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ મેં લઈ લીધા એક્સ ક્યુબ. એફ ડેશ એક્સ શું થશે, વેરી ગુડ હર્ષ, વેરી ગુડ. તમને જવાબ ખબર છે, આન્સર ખબર છે, ડન. કે જે પાવર હોય ને આગળ આવે, એફ ડેશ એક્સમાં જે પાવર હોય આગળ આવે, અને પછી વેરિયેબલની પાવરમાં એકનો ઘટાડો થાય, એટલે અહીંયા 3 માઇનસ 1. એટલે આન્સર શું થઈ જાય છોકરાઓ, તો કે 3x 3 માઇનસ 1 એટલે 2. આન્સર આવશે 3x સ્ક્વેર. આન્સર ઇઝ 3x સ્ક્વેર. પણ બાય ડેફિનેશન આપણે આ દાખલો ગણવાનો, બાય ડેફિનેશન. ડન. આ હોમવર્ક છે, યાદ રાખજો. ના આવડે તો કાલે મને લેક્ચરમાં યાદ કરાવજો, આપણે ગણશું સાથે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ બાય યુઝિંગ ડેફિનેશન. શું મેળવવાનું, એફ ડેશ એક્સ. હોમવર્ક રેડી છોકરાઓ, રેડી બેટા, ડન. ઓકે ડન ડન, વેરી ગુડ, વેરી ગુડ. ભાઈ હવે ઓલામાં અસાઇનમેન્ટમાં કોઈ બાકી હોય તો છોકરાઓ સબમિટ કરી દેજો ફટાફટો. મારે આજે તમારા માર્ક મૂકવાના છે. અસાઇનમેન્ટમાં કોઈ બાકી હોય, જે લોકોએ ફિઝિકલી મને આપી શક્યા નથી, એ લોકો પ્લીઝ ગૂગલ ક્લાસરૂમમાં પોતાનું અસાઇનમેન્ટ મૂકી દેજો. ફિઝિકલ આપ્યું છે એને બીજી વખત મૂકવાની જરૂર નથી. જે લોકો બાકી છે, અસાઇનમેન્ટ નથી સબમિટ કરાવ્યું કોઈ કારણોસર, એ લોકો પ્લીઝ આજે પોતાનું અસાઇનમેન્ટ સબમિટ કરાવી દેજો. ડન. આજે લેક્ચરમાં જે લોકો નથી એ તમારા કોન્ટેક્ટમાં હોય તો એને કહી દેજો કે સાહેબે કીધું છે આજે અસાઇનમેન્ટ સબમિટ કરી દેજો. ક્લિયર? એટલે શું, કોઈના માર્ક અસાઇનમેન્ટમાં કપાય નહીં હો ભાઈ, પ્લીઝ. આટલો મેસેજ પાસ કરી દેજો. તમે બધાએ તો આપી જ દીધું હશે, છતાંય કોઈથી ભૂલાઈ ગયું હોય તો આજે ભૂલ્યા વગર અસાઇનમેન્ટ સબમિટ કરી દેજો. ડન. ચાલો, નેક્સ્ટ ટોપિક છે આપણો સમ સ્ટાન્ડર્ડ ડેરિવેટિવ્સ. એટલે કે આ ડેરિવેટિવ આપણે સૂત્ર યાદ રાખવાના છે. જુઓ સૂત્ર નંબર 1, ઇફ y ઇક્વલ ટુ એક્સ રેસ ટુ n. મેં હમણાં તમને જે શોર્ટકટ કીધી, ઇફ y ઇક્વલ ટુ એક્સ રેસ ટુ n ધેન dy બાય dx ઇક્વલ ટુ, y ની કિંમત શું આપેલી છે, એક્સ રેસ ટુ n, તો dy બાય dx ઇક્વલ ટુ y ની જગ્યાએ શું મૂકી દેશું, એક્સ રેસ ટુ n.
તો એક્સ રેસ ટુ એનનું ડેરિવેટિવ શું થાય? તો કે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન. જે પાવર હોય એ આગળ આવે અને પાવરમાં એકનો ઘટાડો થાય, વેરિયેબલની પાવરમાં એકનું ડિક્રીમેન્ટ. હમણાં જ આપણે જોઈ ગયા શોર્ટકટ એ. હાલો, આ દાખલો મેં તમને હમણાં જ કીધો. ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ ફોર વાય ઇક્વલ ટુ, ને આપણે એફ ડેશ એક્સ કહેતા હતા, અહીંયા કહીશું ડીવાય બાય ડીએક્સ. બેયનો મિનિંગ એક જ થાય. ચાલો, આન્સર શું આવશે છોકરાઓ? ફટાફટ ચેટ બોક્સમાં બધાય લખવા માંડો આન્સર. એક્સ રેસ ટુ 100 ડીવાય બાય ડીએક્સ. x raised to 100 divided by dx. Very good Pritesh, sorry Priyansh, right answer. Bhavya, right answer beta, very good. Harsh, right answer, very good. Krushil, very good beta. Dhruvil, yes. Milan, yes. હાલો ભાઈ, બધાય ટાઈપ કરો છોકરાઓ, આન્સર ટાઈપ કરો. અર્જુન, વેરી ગુડ બેટા. મેઘાણી, હર્ષ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. રાઈટ આન્સર. મહેક, રાઈટ આન્સર બેટા. ઉદય, રાઈટ આન્સર. ગડારા, યસ, રાઈટ આન્સર બેટા. મીત, રાઈટ આન્સર, વેરી ગુડ. નશીદ, વેરી ગુડ બેટા. હર્ષિલ, ડન, રાઈટ આન્સર. સો ધ આન્સર ઇઝ, પાવર હોય આગળ આવે ને પાવરમાં એકનો ઘટાડો. 100 into x raised to 99. 100 into x raised to 99. ચાલો, બીજો એક્ઝામ્પલ. જો અહીંયા આપણે 4 પ્રકારના એક્ઝામ્પલ જોશું. પોઝિટિવ પાવર એક્સની નેગેટિવ પાવર, એક્સની ફ્રેક્શન પણ પોઝિટિવ પાવર, એક્સની ફ્રેક્શન પણ નેગેટિવ પાવર. ધેન સપોઝ y ઇક્વલ ટુ x રેસ ટુ 10, તો dy બાય dx શું થશે? dy બાય dx ઇક્વલ ટુ, જે પાવર હોય આગળ આવે, સૂત્ર એક જ. જે પાવર હોય આગળ આવે, પાવર કેટલી? તો કે -10, તો આ -10 આગળ. એક્સની પાવરમાં એકનો ઘટાડો થાય, એક્સની પાવર છે -10, એમાં એકનો ઘટાડો એટલે -10 -1, એટલે શું થશે? -10 into x raised to -10 into x raised to -11. રેડી? -10 -1 એટલે -11. તો આન્સર આવશે -10 into x raised to -11. ક્લિયર? માઇનસ પાવર ક્લિયર બધાને? જો પાવર હોય આગળ આવે, પાવરમાં એકનો ઘટાડો. સો આન્સર ઇઝ -10 into x raised to -11. બીજો એક્ઝામ્પલ આપું, જુઓ. યસ, 1 upon x raised to 11. વેરી ગુડ. 11 ને તમે ડિનોમિનેટરમાં લઈ જાઓ તો આને આમ પણ લખાય, 10 upon x raised to +11. નીચે લઈ જાઓ તો પ્લસ, ઉપર રાખો તો માઇનસ. ડન. આ આન્સર પણ સાચો. બીજું એક્ઝામ્પલ આપું, તમારે ગણવાનું. સપોઝ y ઇક્વલ ટુ x raised to -23. હાલો, આનો જવાબ આપો. વોટ ઇઝ dy બાય dx? x raised to -23 માટે મેળવવું dy બાય dx. વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર. વેરી ગુડ. ફટાફટ જવાબ આપે છો ભાઈ. ધ્રુવીલ, વેરી ફાસ્ટ આન્સર. હર્ષ, વેરી ગુડ. મેઘાણી, હર્ષ. ભવ્ય, પ્રિયાંશ, કૃષિલ, અર્જુન, પ્રિતેન, ઉદય, હર્ષિલ, વેરી ગુડ ઓલ ઓફ યુ. આ પાવર હોય આગળ આવે એટલે આગળ આવશે -23. એક્સની જે પાવર છે એમાં એકનું ડિક્રીમેન્ટ એટલે -23
-1 એકનું ડિક્રીમેન્ટ એટલે શું થશે -23 x રેઝ ટુ -24. રેડી ધ્રુવીલ રેડી ડન વેરી ગુડ. ચાલો તો પોઝિટિવ પાવર માટે આપણે સૂત્ર ઉપયોગ કરતા આવડી ગયું, નેગેટિવ પાવર માટે આવી ગયું. હવે ફ્રેક્શન માટે જોઈએ. સપોઝ 3/2 આના માટે આપણે dy/dx મેળવવું છે. જુઓ તો dy/dx શું થશે? dy/dx શું થશે? તો કે જે પાવર હોય એ આગળ આવે એટલે 3/2 આગળ આવશે. જે પાવર હોય એ આગળ આવે અને પાવરમાં એકનો ઘટાડો થાય એટલે x રેઝ ટુ 3/2 -1 પાવરમાં એકનો ઘટાડો. ડન. તો આ 3/2 ના 3/2 એમને યસ વેરી ગુડ કુશિલ વેરી ગુડ. આ x રેઝ ટુ કેટલા થશે 3/2 -1 અહીં છેદમાં કંઈ નહીં તો 1 ક્રોસ મલ્ટિપ્લિકેશન 2 છે 1 સાથે ગુણાય 1 છે એ 3 સાથે ગુણાય એટલે આમ થશે 3 -2 છેદનો ગુણાકાર 2 × 1 એટલે 2 લસા લીધા 3 - 2 એટલે 1. તો આ 3/2 ના 3/2 એમને x ની પાવર કેટલી થઈ જશે 3 - 2 એટલે 1/2. હવે કોઈ પણની પાવર 1/2 એને આમ લખાય. જુઓ 3/2 પાવર 1/2 હોય ને એટલે આમ લખાય ને સ્ક્વેર રૂટ x. સ્ક્વેર રૂટ એટલે x ની પાવર 1/2. આ x ની પાવર 1/2 ને શું લખાય સ્ક્વેર રૂટ ઓફ x. તો આનો જવાબ આવશે 3/2 x રેઝ ટુ 1/2 અથવા સ્ક્વેર રૂટ x. રેડી ડન ક્લિયર છોકરાઓ? યસ વેરી ગુડ વેરી ગુડ. આ તમે મેળવો જી y = x રેઝ ટુ 7/3. હાલો જી આન્સર આપો. x રેઝ ટુ 7/3 what is dy/dx? what is dy/dx? x રેઝ ટુ 7/3 આન્સર શું થશે? ચાલો તમે આન્સર મેળવો તો હું એટેન્ડન્સ લઈ લઉં. એટલે તારે વેરી ગુડ નથી કહેવાનું, એ મારે કહેવાનું. મારે ડાયલોગ તું નાખવા રીતે પણ કરો તારે જવાબ આપવાનો. યસ વેરી ગુડ વેરી ગુડ. ચાલો આન્સર આપો ફટાફટ છોકરા. યસ રાઈટ આન્સર અભય રિધમ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. એક જ મિનિટ બેટા એટેન્ડન્સ લઈ લો. જેને બાકી હોય ગણી નાખો બેટા. હાલો ફટાફટ. પ્રિયાંશભાઈ કેમ 2 વખત જોડાયેલા છે? અચ્છા ટેકનિકલ પ્રોબ્લેમ મને સમજાવે મારો દીકરો. તેત્રીસ
ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની નેગેટિવ પાવર હોય તો આન્સર કઈ રીતે મેળવવો એ જોશું. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણે લેક્ચર પૂરું છે આજનું.